અભ્યુદય ટ્યુશન ક્લાસીસ નીટ બાયોલોજીમાં આજે આપણે વાત કરવાના છીએ આગળ ઉપરના પ્રશ્ન ક્રમાંક 31થી. નીચેનામાંથી કયું વિધાન વાયરસ માટે સાચું છે? વાયરસના ન્યુક્લિક એસિડને કેપ્સિડ કહે છે. વાયરસ પોતાનું ચયાપચય તંત્ર ધરાવે છે. બધા વાયરસ RNA અને DNA ધરાવે છે. વાયરસ વૈકલ્પિક પરોપજીવી છે. તો વિકલ્પ જે A, B અને C છે એ દરેક ખોટા છે. માત્ર ડી એક તમારી પાસે અહીંયા સાચું છે, કારણ કે વૈકલ્પિક પરોપજીવી એટલા માટે એ પોતાની ક્રિયાવિધિનો ઉપયોગ કરીને યજમાન કોષોમાં સક્રિય બનતા હોય છે. જ્યારે દાખલ થાય ત્યારે તે સિવાય એ દરેક નિર્જીવ હોય છે. ટોબેકો મોઝેક વાયરસ એ કેટલા કદના નળાકાર તંતુમય છે? વિકલ્પો તમારી સામે છે 700/30, 300/10, 300/5 અને 300/18 નેનોમીટર. તો વિકલ્પ ડી જે છે સાચો વિકલ્પ છે, કારણ કે તેની લંબાઈ જે છે એ 300 નેનોમીટરની અને વ્યાસ જે છે એ હોય છે 18 નેનોમીટરનો. નંબર 33માં લાઇકેનમાં લીલ અને ફૂગનું જાણીતું સંયોજન, જેમાં ફૂગને શું હોય છે? તો કે એ લીલ સાથે મૃતોપજીવી સંબંધ છે, લીલ સાથે પરરોહી સંબંધ છે, લીલ સાથે પરોપજીવી સંબંધ છે, કે ડી લીલ સાથે સહજીવી સંબંધ છે? તો લાઇકેન જે છે એ સહજીવનનું એક ઉદાહરણ આપે છે, માટે વિભાગ ડીમાં જે તમને ઓપ્શન દીધો છે એ સાચો છે. લાઇકેન એ લીલ અને ફૂગ એમ બંને યજમાન કોષોના સહજીવનથી રચાતી વનસ્પતિ છે. મૃતોપજીવી એ મૃત અને સડતા કાર્બનિક દ્રવ્યમાંથી પોષણ મેળવે છે. પરરોહી વનસ્પતિ બીજી વનસ્પતિ ઉપર ઉગતી હોય છે. તો પરોપજીવીઓ જે છે એ યજમાન કોષોમાં વસતા હોય છે, માટે વિકલ્પ આપણો ડી જે છે સાચો ઠરતો હોય છે. 34મા પ્રશ્નમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? સ્ટ્રેપ્સોમાઇસિસ, એન્ટીબાયોટિક, સેરાટિયા, ડ્રગના બંધાણી, સ્પાઇરુલિના એક કોષી પ્રોટીન અને રાઇઝોબિયમ જૈવિક ખાતર. તો આ જે તમે જોડ જોવો છો, એક કોષીય પ્રોટીન, સ્પાઇરુલિના, સ્ટ્રેપ્સોમાઇસિસ, એન્ટીબાયોટિક, રાઇઝોબિયમ જે બેક્ટેરિયા છે જૈવિક ખાતરમાં ઉપયોગી છે, હવે સેરાટિયા જે છે એ ડ્રગના બંધાણી માટે. તો આ જે વિકલ્પ છે એ વિકલ્પ ખોટો એટલા માટે છે કારણ કે રાઇઝોબિયમ જે છે નાઇટ્રોજન સ્થાપક સહજીવી બેક્ટેરિયા છે, જે કઠોળ વર્ગની શિંબી કુળની વનસ્પતિ ઉપર મૂળગંડિકા ઉપર જોવા મળતા હોય છે. નંબર 2 કે સ્ટ્રેપ્સોમાસિસ જે છે એ સ્ટ્રેપ્ટોમાઇસિનનો સ્ત્રોત છે. તો સ્પાઇરુલિના વિટામિન B1 અને પ્રોટીનના સ્ત્રોતમાં આવે છે. તો અહીંયા આ એક જે છે ડ્રગના બંધાણી સેરાટિયા એ નથી આવતું, માટે વિભાગ બી જે છે આપણી પાસે એ ખોટો ઠરશે. નંબર 35માં રેટ્રોવાયરસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? રેટ્રોવાયરસના જીવનકાળ દરમિયાન કોઈપણ તબક્કે DNA હોતું નથી. રેટ્રોવાયરસ RNA ડિપેન્ડન્ટ DNA પોલિમરેઝ જનીન ધરાવે છે. પુખ્ત રેટ્રોવાયરસમાં જનીનદ્રવ્ય RNA હોય છે. અને ડી માણસમાં કેટલાક કેન્સર માટે જવાબદાર વાહક છે. આઈ હોપ કે તમે તમારો વિકલ્પ જે છે પસંદ કરતા હશો. ટેક યોર ટાઈમ. સાચો જવાબ તમારી પાસે હમણાં ઓન સ્ક્રીન પાછળ આવવાનો જ તે. તો કદાચ તમે તમારો જવાબ જે છે એ વિચારી રાખ્યો હશે એ તો સાચું છે, કારણ કે રેટ્રોવાયરસમાં જનીનદ્રવ્ય તરીકે RNA હોય છે. આથી તે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દર્શાવે છે અને આ દ્વારા DNAનું સંશ્લેષણ RNAની ટેમ્પલેટ શૃંખલા પર કરતું હોય છે. 36 નંબરના ઓપ્શનમાં પૂર્ણ રીતે અભ્યાસ કરેલ વનસ્પતિ અને બેક્ટેરિયા વચ્ચેની જાણીતી હકીકત કઈ છે? એ સાયનોબેક્ટેરિયા કેટલીક જલીય હંસરાજ સાથે સહજીવી છે. કેટલીક આવૃત બીજધારી વનસ્પતિ પર એગ્રોબેક્ટેરિયમ પિત્ત નિર્માણ થાય છે. નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા દ્વારા સસ્બેનિયા પ્રકાંડ ઉપર ગંડિકા નિર્માણ થાય છે. ફોસ્ફેટ ઓગાળે તેવા બેક્ટેરિયા દ્વારા વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવની મદદથી આગળ વધતી હોય છે. તો આપણો વિકલ્પ જે છે એમાંથી જો વાત કરીએ તો બી વિકલ્પ સાચો એટલા માટે ઠરશે કારણ કે પૂર્ણ રીતે અભ્યાસ કરેલ વનસ્પતિ અને બેક્ટેરિયા વચ્ચે જાણીતી હકીકત જે છે એ એક છે કે આવૃત બીજધારી જે છે અને એગ્રોબેક્ટેરિયમ એ બંને પિત્ત નિર્માણમાં કાર્ય કરતા હોય છે. કેવી રીતે? તો કે સિદ્ધાંત જે છે જનીન ઇજનેરી વિદ્યામાં સફળતાપૂર્વક સ્વીકારી લેવામાં આવેલો છે. રોગ પ્રતિકારક વનસ્પતિઓ જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે તે વિકસાવવામાં આ પિત્ત નિર્માણ જે છે એ અગત્યનો ભાગ ભજવતો હોવાથી વિભાગ બી જે છે આપણા માટે સાચો ઠરે છે.
37માં જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે, ગુણન પામે, તેમને તોડે, તેમને શું કહી શકાય? લાઇસોઝોમ, લિયોલાઇટિક, લાઇટિક કે લાઇસોજેનિક? તો જવાબ સાચો આપણી પાસે આવશે લાઇટિક. જે વાયરસ પોતાનું ડીએનએ બેક્ટેરિયાના કોષમાં વહન કરે અને વિભાજન પામી તે બેક્ટેરિયાની કોષ દિવાલને તોડે, તેને કહેવામાં આવે છે લાઇટિક બેક્ટેરિયા અથવા લાઇટિક વાયરસ. ઓક્ઝોપોર્સ અને હોર્મોસિસ્ટ અનુક્રમે શેના દ્વારા બનેલા છે? નામ ફરી વખત અંગ્રેજીમાં આવ્યા છે, માટે અંગ્રેજીમાં જે કોઈ અંતસ્ત્રાવી ગ્રંથિ કે અંગોના જે નામ વનસ્પતિમાં અથવા પ્રાણીઓમાં લેવામાં આવે છે એ ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. એ કેટલાક બેક્ટેરિયા અને ઘણા સાયનોબેક્ટેરિયા, બી કેટલાક સાયનોબેક્ટેરિયા અને ડાયન્ટ્સ, કેટલાક સાયનોબેક્ટેરિયા અને ઘણા ડાયન્ટ્સ, અને ઘણા ડાયન્ટ્સ અને કેટલાક સાયનોબેક્ટેરિયા. તો સાચો જવાબ તમારી પાસે આવશે ઓક્ઝોપોરસ અને હોર્મોસિસ જે છે એ અનુક્રમે બનેલા છે કેટલાક ડાયમ્સ અને કેટલાક સાયનોબેક્ટેરિયાના. કારણ કે કેટલાક સાયનોબેક્ટેરિયામાં હોમોગોનિયા દ્વારા અલિંગી પ્રજનન થાય છે, જે દ્વિઅંતર્ગોળ પ્લેટ જેવા હોય છે, જેમ કે એસિલોટેરિયા. તો આ જે વિકલ્પ છે એ વિકલ્પને સાચું છે, બાકીના વિકલ્પ જે છે ખોટા પડશે. ભૂમિના એક્ટોનોમાઇસિસ તંતુમય બેક્ટેરિયા માટે નીચેનામાંથી ફ્રેન્કિયા માટે કયા વિધાન સિવાયના બાકીના વિધાન સત્ય કહી શકાય? એ ઘણી વનસ્પતિ જાતો ઉપર મૂળગંડિકાનું નિર્માણ થાય છે. મુક્તજીવી અવસ્થામાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા નથી. વિશિષ્ટ રસધાનીઓનું નિર્માણ કરે છે, જેમાં ટ્રાઇટોપિન હોપેનોઇડ્સ સાથે સંકળાયેલ રાસાયણિક અવરોધોનું ઓક્સિજન સામે રક્ષણ થાય. અને નંબર 4 કે જેમાં રાઇઝોબિયમની જેમ જે તે સામાન્ય રીતે યજમાન વનસ્પતિ પર મૂળ રોમનું વિકૃત બનાવીને અથવા તો યજમાન કોષના બાહ્યકના કોષોમાં તે ગુણનને પ્રેરે. તો જવાબ આપણી પાસે ત્યાં આવે છે બી કે મુક્તજીવી અવસ્થામાં નાઇટ્રોજનનું સ્થાપન તે કરતા નથી. કારણ એટલા માટે કારણ કે ફ્રેન્કિયા જે છે એ નાઇટ્રોજન સ્થાપક માઇસેલિયલ બેક્ટેરિયા છે, જે કેટલીક બિન શિંબી કુળની વનસ્પતિમાં મૂળ ઉપર સહજીવન જીવતા હોય છે, જે મુક્તજીવી અવસ્થામાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી. ક્ષણને કહોડાવવા માટે કયા અજારક બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે? મેથાફિલિક બેક્ટેરિયા, બ્યુટેરિક એસિડ બેક્ટેરિયા, હેલિકોબેક્ટર પાયરોલી કે પછી સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટિન? તો જવાબ તમારી પાસે આવે છે બ્યુટેરિક એસિડ બેક્ટેરિયા, જે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટિકલમ તંતુઓનું રેટિંગ એટલે કે છૂટા પાડી દેતા હોય છે અને તેને પછી ધીમે ધીમે સડાવી નાખે, કોહવાટ થઈ જાય. 41 વિકલ્પમાં લાઇકેનમાં લીલ અને ફૂગ વચ્ચે ગાઢ સંબંધ હોય છે, તો ફૂગ ખાલી જગ્યા. આ પ્રશ્ન અગાઉ પણ આપણે આવી ગયો છે. સહજીવન તો બંનેમાં થતું જ હતું, પણ ફૂગ જે છે શું કરે છે? લીલને રક્ષણ, સ્થાપન ને શોષણ પૂરા પાડે છે, લીલ માટે ખોરાક પૂરો પાડે છે, લીલ માટે વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે કે પછી લીલ માટે ઓક્સિજન મુક્ત કરે છે? તો બાકીના 3 જે છે એ બંધ બેસતા નથી આવતા, પણ પહેલો જે છે લીલને રક્ષણ, સ્થાપન અને શોષણ પૂરા પાડવા, આ 3ની અંદર બાકીના 3 અંદર સમય જતા હોય છે. એટલે વિકલ્પ જે છે ખાસ સમજીને પસંદ કરવાનો હોય છે. તો લાઇકેન એ લીલ અને ફૂગના સહજીવનથી બનતી વનસ્પતિ, જે મુખ્યત્વે ઓસ્કોમાઇટેઝિસ ફૂગ અને નીલહરિત લીલનું સહજીવનનું ઉદાહરણ પૂરું પાડે છે. ફરી તમારી પાસે એક થિંકેબલ ક્વેશ્ચન છે. બેક્ટેરિયાના પ્રોટીન સ્થાપન દરમિયાન કયું એન્ટીબાયોટિક RNA અને mRNA વચ્ચે આંતરપ્રક્રિયાને અવરોધે છે? નિયોમાઇસિન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન કે પછી એરિથોમાઇસિન? જવાબ તમારો જે છે તમે વિચારી શકો છો. કદાચ તમે તમારો જવાબ જે છે એ પસંદ કર્યો હશે એ, કારણ કે નિયોમાઇસિન એન્ટીબાયોટિક છે જે બેક્ટેરિયાના કોષને અટકાવે છે, આથી તે યજમાન કોષ ઉપર અસર કરતા નથી. 43મા પ્રશ્નમાં જો વાત કરીએ તો પક્ષમો સંબંધિત કયું વિધાન સાચું નથી? પક્ષમો એ રોમ જેવા ઉપાંગો છે. પક્ષમો એ ટ્યુબ્લિન પ્રોટીનથી બનેલી સૂક્ષ્મ નલિકા છે. પક્ષમો એ 2 કેન્દ્રસ્થ બનેલી એક સૂક્ષ્મ નલિકા જૂથની ફરતે ગોઠવાયેલ 9 જોડિયા સૂક્ષ્મ નલિકા જૂથો વડે બને છે. અને પટલની આરપાર કેલ્શિયમના +2 આયન જે છે એ બહાર વહન દ્વારા પક્ષમોના હલનચલનનું નિયમન કરે છે. તો અહીંયા વિધાન જે છે એ સાચું નથી. એમાં માત્ર એ જે છે જે રોમ જેવા ઉપાંગો ધરાવે છે એ સાચું નથી. બાકીના અન્ય 3 જે છે પક્ષમને સંબંધિત વિધાનો છે. કારણ કે સુકોષ કેન્દ્રની કશા ટ્યુબ્લિન પ્રોટીનની બનેલી છે. કશામાં 9+2 બંધારણ ધરાવતી અતિ સૂક્ષ્મ નલિકા હોય, જેમાં 9 જોડ કેન્દ્રમાં આવેલી એક જોડ નલિકાઓની ફરતે ગોઠવાયેલા હોય છે. નંબર 44માં જો વાત કરીએ તો સ્લાઇમ મોલ્ડનું સુકાઈ જે છે
મિક્સોમાઇસિસ ખાલી જગ્યા તરીકે જાણીતું છે, પ્લાઝ્મોડિયમ, ફળકાય, કવકજાળ કે પ્રતંતુ. તો અહીંયા તમારી પાસે જવાબ સાચો છે પ્લાઝ્મોડિયમ, કે જે પોતે સ્લાઇમ મોલ્ડનું સુકાય બહુકોષ કેન્દ્રીય કોષનું બનેલું હોય છે, જેમાં પટલ હોતા નથી. આમ તે એક કોષીય છે, જેને કહેવામાં આવે છે પ્લાઝ્મોડિયમ. તો ફળકાય, કવકજાળ ને પ્રતંતુ જે છે, અન્ય ઓપ્શન જે છે એ ઓપ્શન આની તુલનામાં ખોટા ઠરે છે. 45માં જો વાત કરીએ તો કઈ પર્યાવરણીય સ્થિતિ મ્યુકોરની બ્રેડ ઉપર વૃદ્ધિ પામવા માટે જરૂરી છે? આશરે 25 સેલ્સિયસ તાપમાન, આશરે 5 સેલ્સિયસ તાપમાન, 5% સાપેક્ષ ભેજ, ડી 95% સાપેક્ષ ભેજ, ઈ છાંયડાવાળી જગ્યા અને એફ ખૂબ જ પ્રકાશી સ્થળ. અથવા આપેલ વિકલ્પોમાંથી આપણે જે વિકલ્પ પસંદ કરવાનો છે, અહીંયા તમારી પાસે હવે 6 વિકલ્પો છે, જેમાંથી કોઈ પણ 2 અથવા કોઈ પણ 3 અથવા કોઈ પણ એક જે છે એ સાચો રહેતો હશે. તો વિકલ્પ તમને આપ્યા છે ફક્ત એ, ડી અને ઈ, ફક્ત બી, ડી અને ઈ, ફક્ત બી, સી અને એફ, અને ફક્ત એ, સી અને ઈ. આ પ્રકારના જે ક્વેશ્ચન આવે છે એમાં આપણી મહત્તમ જે છે એ 2 મિનિટથી લઈને 2.5 મિનિટ જેટલો સમયગાળો નીકળી જશે. એટલે આવા જે પ્રશ્નો આવે તેમાં તમારે સમજી વિચારીને શાંતિથી તમારો વિકલ્પ જે છે પસંદ કરવાનો રહેતો હોય છે. તો જવાબ તમારી પાસે જે આવે છે ફક્ત આવે છે એ, કે જેમાં 25% તાપમાન છે, ડી જે છે જેમાં 95% સાપેક્ષ ભેજ છે, અને ઈ જે છે જેમાં છાંયડાવાળી જગ્યા છે. તો આ 3 કન્ડિશન જો તમે આપી દેશો તો તમારી પાસે મ્યુકર જે છે પોતે બ્રેડ ઉપર વૃદ્ધિ પામી શકે. તાપમાન જો ઓછું હોય, અથવા ખૂબ જ પ્રકાશી સ્થળ હોય, અથવા કોઈ એક કન્ડિશન આમાંથી તમને આપેલી હોય, તો મ્યુકર જે છે એ બ્રેડ ઉપર પોષણ પામતું નથી. એને પોષણ પામવા માટે આ જે વિકલ્પો જે આપ્યા છે તમને એડી એ જરૂરી બનતા હોય છે. બાકીના જે વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પણ હાજર રહેશે તો બ્રેડ વૃદ્ધિ મ્યુકર જે છે બ્રેડ ઉપર વૃદ્ધિ નથી પામતું. મેડકાઉ રોગ માટે જવાબદાર રોગજન્ય કોણ છે? પ્રિયોન, કૃમિ, બેક્ટેરિયા કે વાયરસ? તો મેડકાઉ જે છે એના માટેનો રોગજન્ય કારક જે છે નામ છે પ્રિયોન, કારણ કે રોગ પ્રોટીન કણ ન ધરાવતા વાયરસ દ્વારા થતા હોય છે, તેને કહેવામાં આવે છે પ્રિયોન. પ્લાઝમા માઇક્રોપ્લાઝમા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે પ્લિયોમોર્ફિક છે, તે પેનિસિલિયમ પ્રત્યે સંવેદનશીલ છે, વનસ્પતિમાં રોગ પ્રેરે છે, અને ડી તેમને પીપીએલઓ પણ કહેવામાં આવે છે. આ નામ તમે કદાચ તમારા જીવવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8 અને 9માં જોયું હશે. તો સજીવ સૃષ્ટિનો તમારી પાસે જે યુનિટ છે તેમાં તમારા પાઠ જે છે તેમાં વણી લીધેલા છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે 11મા ધોરણની અંદર સાયન્સમાં બાયોલોજી વિશે જે તમે ભણો છો તેમાં સજીવ સૃષ્ટિને લગતા જેટલા પણ યુનિટ છે, XYZ યુનિટ હોય, ક્રમમાં હોય અથવા તો પછીના પાછળના ક્રમમાં કે ભાગ 2માં હોય, તો સજીવ સૃષ્ટિના લગતા જેટલા પણ યુનિટ છે એમાંથી તમારી પાસે આ પ્રશ્ન જે છે એ રેન્ડમલી સિલેક્ટ થઈને આવતો હોય છે. તો ધ્યાન ખાસ રાખવાનું છે કે વાંચન જે છે સૌથી વધારવું જરૂરી બનશે. સાચો આપણો આન્સર તેમાં આવી છે કે જેમાં વિધાન ખોટું છે, બાકીના 3 સાચા છે. એ, સી અને ડી જે છે સાચા છે. હવે પેનિસિલિયમ પ્રત્યે તે સંવેદના ધરાવતું નથી, કારણ કે દર્દીની જે સારવાર કરી હોય તો તેમાં એન્ટીબાયોટિક જે છે ઓરામાઇસિન દ્વારા કરવામાં આવે છે, તો પેનિસિલિયમ તેમાં આવતો નથી એટલા માટે. પ્રશ્ન નંબર 48માં જો વાત કરીએ તો નીચેનામાંથી કઈ જોડ બેસિડિયોમાઇસેટિસની છે? પફબોલ્સ અને ક્લેવિપ્સ, પઝીઝા અને બોર્નસ, મોર્ચેલા અને મશરૂમ, બડનેસ ફૂગ અને પફબોલ્સ. તો આન્સર તમારી પાસે જે છે એ માંગ્યો છે તમારી પાસે બેસિડોમાઇસેટિસ. તો તેની અંદર તમારો સાચો જવાબ છે બડનેસ ફૂગ અને પફબોલ્સ, કારણ કે આ બંને જે છે પોતે બેડિસોમાઇસેટિસમાં એક ઘટકમાં બેસાડી શકાય. અને બીજી વસ્તુ કે બેસિડિયો અને બેસિડિયો સ્પોર જે છે ઉત્પન્ન કરે છે, અને તેમનો સમાવેશ જે છે આ ગ્રુપમાં થાય છે. બાકી પઝીઝા અને બોર્નેસ કે પફબોલ્સ અને ક્લેવિપ્સ છે અને મોર્શેલા અને મશરૂમ જે છે બંને અલગ પડે છે વિકલ્પોમાં. રાઈના અર્ગટનો રોગ શેના લીધે થાય છે? અનસિમ્યુલા, યુસ્ટિલાગો, ક્લેવિસેપ્સ અને ફાઇટોપ્થોરા. તો જવાબ તમારી પાસે ત્યાં આવશે કે રાઈની અંદર જે અર્ગટનો રોગ થાય છે એના નામનું કારક છે એ છે ક્લેવિસેપ્સ. તો ક્લેવિસેપ જે છે પોતે અર્ગટનો રોગ ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગ દ્વારા થાય છે. યાદ રાખશું ખાસ, ક્લેવિસેપ્સ પુરપુરિયા નામની ફૂગ છે એનાથી થતો હોય છે.
નીચેનામાંથી કોણ સ્લાઇમ મોલ્ડ છે? ફાયર સેરમ, થાયોબેસિલસ, એનાબીના અને રાઇઝોપસ. તો સાચો વિકલ્પ તમારી પાસે એ છે. સાચો વિકલ્પ આપવાનું કારણ એટલા માટે કારણ કે ફાયરોસેરમ પોલીફેલમ જે છે, પોલિસેફેલમનો સમાવેશ સમુદાય એમોઇલુઝામાં થાય છે. ઇન્ફાફાઇલમ માઇસોટેઝુઆમાં અને ક્લાસ મિક્સો જે છે એ ગેસ્ટ્રિયમમાં થાય છે. માટે વિકલ્પ એ જે છે આપણી પાસે જવાબમાં સાચું આવતું હતું. 51 નંબરના પ્રશ્નમાં જો વાત કરીએ તો નીચેનામાંથી કયું જાણીતા ફંગીસાઇઝ બોર્ડેક્સ મિક્સચરની શોધ સાથે સંકળાયેલ છે? ડાંગરના પર્ણ પર બેક્ટેરિયલ લીફ બ્લાઇટ, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષની ડાઉની મેડ્યુ, ઘઉંનો શિથિલ ગેરુ કે ઘઉંનો કાળો ગેરુ. નામ યાદ ખાસ રાખશું. ફંગીસાઇડ બોર્ડેક્સ મિક્સચર જે છે એ જોડાયેલું છે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષના ડાઉની મેડ્યુ સાથે. અન્ય બધા જે છે એ રોગ બધા ફૂડનાશક ઘટનાઓના તો ખરા જ, પણ દ્રાક્ષનું આ જે છે રોગ એ ડાઉની મેડ્યુ સાથે છે. તો વાત કરી હતી ફંગીસાઇડ બોર્ડેક્સ મિક્સચરની, તો એ વેલા ઉપર થતા એક રોગકારક વિષાણુઓ છે, બેક્ટેરિયલ છે, તો એના ઉપર આવતા હોય છે. ડાંગરનો બેક્ટેરિયલ લીફ બ્લાઇટ શેના લીધે થાય છે? ઝેન્થોમોનાસ, સ્યુડોમોનાસ, અલ્ટરનેરિયા, એરવિનિયા. તો જવાબ તમારી પાસે આવે છે ઝેન્થોમોનાસ, કારણ કે ડાંગરના છોડમાં જે લીફ બ્લાઇટ બેક્ટેરિયા જે છે એ આ પ્રકારની જાતિ જે છે ઝેન્થોમોનાસના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતી હોય છે. 53માં સજીવોના ત્રિક્ષેત્રીય આધુનિક વર્ગીકરણના સંદર્ભમાં આર્કિયા બેક્ટેરિયા, યુકેરિયા અને ઓર્કી બેક્ટેરિયા માટે કયું વિધાન સાચું કહી શકાય? આર્કિયા દરેક બાબતમાં યુકેરિયાને મળતા આવે છે. આર્કિયા કેટલાક વિશિષ્ટ લક્ષણ ધરાવે છે જેનો અન્ય પ્રોકેરિયોટા અને યુકેરિયોટાનો અભાવ હોય છે. આર્કિયા પૂર્ણ રીતે પ્રોકેરિયોટા અને યુકેરિયાથી ભિન્ન હોય છે અને આર્કિયા પૂર્ણ રીતે પ્રોકેરિયોટાથી ભિન્ન હોય છે. તો જવાબ તમારી પાસે આવે છે બી, કે જેમાં આર્કિયા કેટલાક વિશિષ્ટ લક્ષણ ધરાવે છે જેનો અન્ય પ્રોકેરિયોટા અને યુકેરિયોટામાં અભાવ હોય છે. કારણ કે ઓર્કી બેક્ટેરિયા જે છે એ પોતે મિથેજોન્સ, થર્મોએસિડોફેલિસ અને હેલોફેલિસ પ્રકારના છે. માટે અહીંયા જે વાત કરી છે એ ઓર્કિયો બેક્ટેરિયા માટે વિધાન બી જે છે એ સાચું પડતું હોય છે. નંબર 54માં થર્મોકોક્સ, મિથેનોકોક્સ અને મિથેનોબેક્ટેરિયા શેના ઉદાહરણ છે? આર્કી બેક્ટેરિયા યુકેરિયોટાના હિસ્ટોન જેવું પ્રોટીન ધરાવે છે. આર્કી બેક્ટેરિયા યુકેરિયોટા જેવું હિસ્ટોન ધરાવતા નથી, પરંતુ ડીએનએ ઋણ ગૂંચળામે હોય છે. બેક્ટેરિયા કે જેનું ડીએનએ ધન ગૂંચળામે હોય પરંતુ તેને કોષ કંકાલ અને કણાસૂત્રો હોય છે. બેક્ટેરિયા કોષ કંકાલ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો સાચો ઓપ્શન તમારી પાસે આવે છે ઓર્કી બેક્ટેરિયા યુકેરિયોટાના હિસ્ટોન જેવું પ્રોટીન ધરાવે છે, કારણ કે થર્મોક્સ, મિથેનોકોક્સ અને મિથેનોબેક્ટેરિયમ એ આર્કિયો બેક્ટેરિયાનું ઉદાહરણ છે જે યુકેરિયોટા જેવું હિસ્ટોન ધરાવે છે. નામ ખાસ યાદ રાખવાના છે. આ નામ ઉપરથી પણ તમારી પાસે કોઈક MCQS જે છે એ ક્રિએટ થઈ શકે છે. નંબર 55માં નીચેનામાંથી કઈ જોડ રોગકારક અને રોગ માટે સાચી જોડ બનાવતી નથી? ઘઉંનો કાળો ગેરુ જે છે પક્સિનિયા ગ્રામિની, ઘઉંનો શિથિલ અંગારિયા જે છે યુસ્ટિલાગો ન્યુડા, શાકભાજીમાં મૂળ ગંડિકામાં મેલોડોજીન સ્પીઝીસ અને બટાટામાં લેટ બ્લીટ ઓલ્ટરનેરિયા સોલાની જે રોગ ખોટો છે, કારણ કે લેટ બ્લાઇટ એ ફાઇટોફોરા ઇન્ફેટન્સ નામની ફૂગ દ્વારા થાય છે, નહીં કે આ. 56માં જો વાત કરીએ તો વર્ગીકરણની ઉદ્વિકાસીય પદ્ધતિ શાના આધારિત છે? આકાર વિદ્યાકીય લક્ષણ, રાસાયણિક ઘટકો, પુષ્પીય લક્ષણ અને ઉદ્વિકાસીય સંબંધો. જવાબ આપણી પાસે આવી જશે ઉદ્વિકાસીય સંબંધો, કારણ કે ઉદ્વિકાસીય વર્ગીકરણની પદ્ધતિ જે છે એ આકાર વિદ્યાકીય, રાસાયણિક વિદ્યા ઘટકો અને પુષ્પીય ઘટકોમાં સમાવેશિત થઈ જતી હોય છે. ટૂંકમાં 3 જે છે એ વિભાગ ડીમાં સમાઈ જાય છે, માટે કોઈ એક પસંદ કરવું એ ખોટું થશે, એટલે વિભાગ ડી જે છે તમારા માટે સાચો થઈ જશે. 57માં જો વાત કરીએ તો મેનિટોલ એ શેનો સંચિત ખોરાક છે? પોરફાયરા, ફ્યુક્સ, ગ્રાસિલારિયા કે કારા? તો જવાબ તમારી પાસે આવે છે ફ્યુક્સ, કારણ કે મેનિટોલ એ ફ્યુક્સ લીલમાં સંચિત ખોરાક છે અને ફ્યુક્સ જે છે એ બદામી લીલ હોય છે. 58માં જો વાત કરીએ તો એક કોષી યુકેરિયોટાનો સમાવેશ શેમાં થાય છે? પ્રોટિસ્ટા, ફૂગ, આર્કિયા કે મોનેરા? તો આપણો જવાબ આવી જશે પ્રોટિસ્ટા, કારણ કે એક કોષીય યુકેરિયોટાનો સમાવેશ પ્રોટિસ્ટામાં કરવામાં આવે છે. એ પણ ખાસ યાદ રાખવાનું છે. માણસમાં દાદર શેના લીધે થાય છે? બેક્ટેરિયા, ફૂગ,
સૂત્રકૃમિ કે વાયરસ? દાદર જે છે એ ઘણા લોકોને નોર્મલ થતી રહેતી હોય છે, ખંજવાળ આવતી હોય ને ચકામું પડી જતું હોય ગળાના ભાગે, કમરના ભાગે અથવા શરીરના કોઈ આંતરિક ભાગમાં કે જ્યાં પરસેવો અને બેક્ટેરિયાનું પ્રમાણ વધારે રહેતું હોય ત્યાં આ પ્રકારનો જે રોગ છે એ થતો હોય છે. આઈ હોપ કે તમને તમારો જવાબ જે છે કદાચ મળી ગયો હશે. બરાબર છે? તો તમારો જવાબ જે છે એ ફૂગ આવે છે. તો જ્યાં બેક્ટેરિયા અને ભેજ આ બધું ભેગું થતું હોય ત્યાં ફંજાઈ જે છે પોતે નિર્માણ પામતી હોય છે. દાદર એ માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મી ફાઇટોન ફૂગની જાત દ્વારા થાય છે. પટલમય અંગિકાઓમાં શેનો અભાવ હોય છે? સેક્રોમાઇસિસ, સ્ટ્રેપ્ટોકોક્સ, કેલિડોમોનાસ કે પ્લાઝ્મોડિયમ. આ બે તો તમારી પાસે અલગ પ્રકારની પ્રજાતિ છે, અંગિકાઓ નથી. એક આ જે છે એ પણ એક પ્રકારની પ્રજાતિમાં આવી જશે. હવે આ જે છે એ તમારા માટે એક પ્રશ્ન છે કે જે તમારો જવાબ થઈ શકે છે, કારણ કે સ્ટ્રેપ્ટોકોક્સ જે છે એ બેક્ટેરિયામાં પટલયુક્ત અંગિકાઓનો અભાવ ધરાવતી હોય છે. વાયરસના આવરણને શું કહેવાય? કેપ્સિડ, વિરિયોન, ન્યુક્લિયોપ્રોટીન કે કોર? તો જવાબ તમારી પાસે આવશે એ કે જેમાં કેપ્સિડ કહેવાય છે વાયરસના આવરણને. કેપ્સિડ સામાન્ય રીતે પ્રોટીનના બનેલા છે જેનું નામ છે કેપ્સિયોમીર. 62માં વાત કરીએ તો નીચેનામાંથી કયું જૈવિક ખાતર નથી? એગ્રોબેક્ટેરિયમ, રાઇઝોબિયમ, નોસ્ટોક અને માઇક્રોરાઇઝા. કારણ કે એગ્રોબેક્ટેરિયમ જે છે ઘણી ઉચ્ચ વનસ્પતિમાં અસરકર્તાની ભૂમિમાં બેક્ટેરિયા હોય છે, પરંતુ રાઇઝોબિયમ, નોસ્ટોક અને માઇક્રોરાઇઝા એ બધા જૈવિક ખાતર છે. આ બધા જે છે જૈવિક ખાતર નથી. ઔદ્યોગિક રીતે ઇથેનોલનું ઉત્પાદન કઈ જાત દ્વારા થાય છે? સેક્રોમાઇસિસ, ક્લોસ્ટ્રીડિયમ, ટ્રાઇકોડર્મા અને એસ્પરજિલસ. તો જવાબ તમારી પાસે આવશે ત્યાં સેક્રોમાઇસિસ, કારણ કે સેક્રોમાઇસિસ સેરેવિસી એ ઇથેનોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે. 64માં વાત કરીએ તો નીચેનામાંથી કયું સજીવ યુકેરિયોટાનું ઉદાહરણ નથી? પેરામિશિયમ કોડમેમ, ઇશ્વરેશિયા કોલી, યુગ્લિના વાયરિડિસ, આમીબા પ્રોટિયસ. તો જવાબ તમારી પાસે આવે છે ઇશ્વરેશિયા કોલી કે જે આપણા આંતરડામાં જોવા મળે છે. એ બધા ગ્રામ નેગેટિવ પ્રોકેરિયોટિક બેક્ટેરિયા છે. ખાસ યાદ રાખજો, આ તમારી પાસે પ્રશ્ન જે છે એ રિવાઇઝ થઈને પણ આવી શકે છે. ઇશ્વરેશિયા કોલી બેક્ટેરિયા જે છે આંતરડામાં જોવા મળતા એક પ્રકારના બેક્ટેરિયા છે. આર્ચિગોનિઓફરમાં શેમાં જોવા મળે છે? મર્કેન્શિયા, કારા, એડિએટમ કે ફ્યુનારિયા? તો તમારો જવાબ છે ફ્યુનારિયા, કારણ કે આર્ચિગોનિઓફર જે છે એ ફ્યુનારિયા એટલે કે મોસ નામની જે એક વનસ્પતિ સૃષ્ટિ છે એમાં જોવા મળે છે. 66માં યુ બેક્ટેરિયામાં યુકેરિયોટા કોષ સાથે સામ્યતા ધરાવે છે કોણ નીચેનામાંથી? કોષ દિવાલ, રિબોઝોમ્સ, કોષ કેન્દ્ર કે કોષરસ સ્તર? તો આ જે આવરણ છે એ દરેકમાં સામ્યતા છે. બાકીના જે ભાગ છે એ અલગ પડતા છે, કારણ કે પ્રોકેરિયોટિક છે યુ બેક્ટેરિયા. યુકેરિયોટામાં કોષની જેમ કોષરસ પટલથી તે આવરિત છે, માટે તેમાં કોષરસ સ્તર અને કોષરસ પટલ એ જોવા મળશે. બાકીના 3 ઘટકો જે છે એ સામ્યતામાં નથી આવતા. દ્વિઅંગીના જન્યુજનક વાહક પેશીધારી જન્યુજનક કરતાં કેવું હોય છે? નાનું પરંતુ મોટું પ્રજનન અંગ, મોટું પરંતુ નાનું પ્રજનન અંગ, મોટું અને મોટું પ્રજનન અંગ, નાનું અને નાનું પ્રજનન અંગ. તો તમારો જવાબ ત્યાં આવશે મોટું અને મોટું પ્રજનન અંગ, કારણ કે દ્વિઅંગી જન્યુજનક જે છે વાહક પેશીધારીના જન્યુજનક કરતાં મોટા હોય છે અને મોટા અંગ ધરાવતા હોય છે. શેમાં જન્યુજેનિક સ્વતંત્ર મુક્તજીવી પેઢી હોતી નથી? પોલિટ્રિકિયમ, એડિએન્ટમ, મર્કેન્શિયા કે પછી પાઇનસ? તો આપણો જવાબ છે પાઇનસ, કારણ કે પાઇનસ જે છે એ જન્યુજનક અવસ્થામાં સ્વતંત્ર નથી હોતા, પરંતુ બીજાણુજનક ઉપર તે પોતે આધારિત છે એટલા માટે. 69માં જો વાત કરીએ તો મિથેનોજનક શેમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે? સલ્ફર ખડક, પશુવાળો, પ્રદૂષિત ઝરણું, ગરમ પાણીનું ઝરણું? કારણ કે અહીંયા વિકલ્પ તમારી પાસે પશુવાળો છે, તો ગાયના છાણ મળમૂત્રની અંદર આ તમને બધું જોવા મળશે. મિથેનોજનક જે છે પોતે CH4નો મુખ્ય ઉપઘટક છે. તો આવા જે કોઈ પદાર્થો છે તમને એ પ્રાણીઓના મળમૂત્રમાં જોવા વધારે મળવાના છે. બાકીના અન્ય જે છે એ સંભવિત નથી. તો બેક્ટેરિયાનું તેમાં પુષ્કળ પ્રમાણ છે.
અને કોહવાટ થવાથી તેમાંથી પછી સડો થાય અને સડામાંથી મિથેન વાયુ ઉત્પન્ન થતા હોય છે. નંબર 70 છે જેમાં નીચેનામાંથી કઈ ખોટી જોડ બનાવે છે અને બાકીના 3 સાચા છે. તો પેનિસિલિયમ અને કોનિડિયા જે સાચું છે, વોટર, હાયસિન્થ અને રનર એ બંને ખોટા છે. પાનફૂટી અને પર્ણકલિકા જે પણ સાચી છે અને રામબાણ અને પ્રકલિકા જે છે પણ સાચી છે. આ વિભાગ બી જે છે વોટર, હાયસિન્થ અને રનર એ અલગ છે કારણ કે બધા ભૂસ્તારિકા છે જે વાનસ્પતિક પ્રજનન કરીને નવા છોડ ઉત્પન્ન તો કરે છે અને ઘાસમાં ભૂસ્તારી એટલે કે રનર હોય છે. 41 નીચેનામાંથી 5 સૃષ્ટિ વર્ગીકરણ શેની પર આધારિત છે? કોષ દિવાલ, જનીન દ્રવ્ય, અંગિકાઓના પ્રકાર કે પછી પોષણના પ્રકાર? તો જવાબ તમારી પાસે આવે છે પોષણના પ્રકાર, કારણ કે પોષણના પ્રકારમાં અન્ય 3 જે છે એ સંમિલિત છે. વિરોઇડ વાયરસથી કઈ રીતે જુદો પડે છે? સેટેલાઇટ આરએનએ વાયરલ જીનોમથી ઘેરાયેલ છે, ખુલ્લા ડીએનએ અણુ ધરાવે છે, ફક્ત ખુલ્લા આરએનએ અણુ ધરાવે છે અને ખુલ્લા ડીએનએ જે વાયરલ જીનોમથી ઘેરાયેલા છે. તો જવાબ તમારી પાસે છે વિરોઇડ જે છે પોતે ફક્ત ખુલ્લા આરએનએ અણુ ધરાવે છે, એમાં ક્યાંય પણ ડીએનએ નથી હોતું. તે ખાસ યાદ રાખશું કારણ કે ટૂંકો આરએનએ તંતુ છે અને તેની ફરતે કેપ્સિડ તરીકે ઓળખાતું રક્ષણાત્મક પ્રોટીનનું આવરણ હોતું નથી વાયરસમાં જ્યારે હોય છે. બેક્ટેરિયોફેઝ એ ખાલી જગ્યા છે. તો બેક્ટેરિયા પર આક્રમણ કરનારું વાયરસ, વાયરસ પર આક્રમણ કરનારું વાયરસ, વાયરસ પર આક્રમણ કરનાર બેક્ટેરિયા અને બેક્ટેરિયાના જીવનચક્રની અવસ્થા. તો તમારો વિકલ્પ જે છે આવે છે બેક્ટેરિયોફેઝ કે જે પોતે બેક્ટેરિયા પર આક્રમણ કરનાર વાયરસ છે. સાચો જવાબ તમારી પાસે એ આવી જશે. ન્યુક્લિક એસિડ ધરાવતું પરંતુ પ્રોટીન આવરણ ન ધરાવતું વાયરસ કયું છે? વિરિયોન, વિરોઇડ, કેપ્સિડ અને પ્રિયોન. તો તમારો જવાબ અગાઉ આવી ગયો છે વિરોઇડ કે જે પોતે પ્રોટીન આવરણ ધરાવતું નથી. કેપ્સિડ તેની પાસે નથી, માત્ર આરએનએ જ ધરાવે છે. અંતિમ પ્રશ્ન આપણી પાસે છે કે બેક્ટેરિયામાં એકાંતરજનન જોવા નથી મળતું કારણ કે તે સ્પષ્ટ રંગસૂત્રો ધરાવતા નથી, લિંગી પ્રજનન અને અર્ધીકરણનો અભાવ હોય છે, જનીન દ્રવ્યની ફેરબદલી સાથે સંકળાયેલ છે અને સંયુગ્મતાનો અભાવ હોય છે. તો જવાબ તમારી પાસે આવશે કે સ્પષ્ટ રંગસૂત્રો ધરાવતા નથી, કારણ કે તે સ્પષ્ટ રંગસૂત્રો ધરાવતા એટલા માટે નથી એ બધા જ બેક્ટેરિયા જે છે એકાંતરજનનમાં જોવા મળતા નથી. તો 1 થી 75 તમારી પાસે MCQs અત્યારે હાલ પૂરતા બાયોલોજીમાં ચાલે છે. એકવાર વાંચન ખાસ કરવું. આ ધોરણ 11ના બેઝ ઉપરના પ્રશ્નો છે. બની શકે ઘણા ખરા પાઠ તમારે ચાલ્યા ન હોય તો પણ જ્યાં જ્યાં સજીવ સૃષ્ટિનો ઉલ્લેખ થાય છે, પછી તે પ્રાણી સૃષ્ટિ હોય કે વનસ્પતિ સૃષ્ટિ હોય, તો એમાં તમારા ટૉપિક જે છે બધા રિફર કરવાના છે. ક્યાંય ખ્યાલ ન આવે ચોક્કસથી આપ મને જણાવશો.